કોણ બોલો છો બેન? હા, આપને કોનું કામ છે? ડોક્ટર ગિરીશ ઠક્કર બોલું છું બેન, ઉનાથી. ક્યાંથી? ઉનાથી, ગીર સોમનાથ ઉનાથી. હા હા હવે એક આ પોસ્ટ આવી છે અમારી પાસે હિન્દુ મહાસભામાં, તો તમારી છે બેન આ? હા હા હા. હા 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 એટલે દીકરી બોલે છે કે હમણાં મમ્મી બોલો છો તમે? હું દીકરીના મમ્મી બોલું છું. અચ્છા, છે દીકરી? હા, બધાય હાજર છે. દીકરી, એના પપ્પા, હું બધાય બેઠા છીએ અહીંયા. જરા દીકરી રાખો ને. હા, આ મારી બાજુમાં બેઠી જ છે. બોલો. તમે આપો ને, એઝ એ ડોક્ટર હું વાત હા કરવા હા માંગુ છું. હાલો. હા, જય જલારામ બેટા. હા, જય જલારામ. હા, ડોક્ટર ગિરીશ ઠક્કર બોલું છું, ગીર સોમનાથ ઉનાથી. હા સર. હવે બેટા, એક તારી પોસ્ટ છે, આ સારું છે અન્ય ધર્મમાં? સર એમાં એવું છે કે બહુ સમજી વિચારીને મમ્મી પપ્પાને પૂછ્યું ને અને પછી એ આજે લોકો આજે તું સમજી વિચારીને તું તારું જોઈ છે, કોઈ સમાજનું તું નથી જોતી. બરોબર? આમાં સમાજનો કેવડો વિરોધ થશે, અમારા હિન્દુ મહાસભાનો કેટલો વિરોધ થશે, એ તને ખબર છે? હે? હા સર, સાચી વાત છે, પણ કેવું છે કે બહુ વર્ષો વિચાર્યું પછી અમે એવું ડિસિઝન પણ એમને લીધું. આજે તમે તમારી રીતે જે વિચારી લ્યો, અન્ય સમાજમાં હોય તો ઠીક છે, બરોબર? આ તો આખું નેગેટિવ પોઝિટિવ બેટા. તારા આવનાર બાળકોને તું ક્યાં પરણાવીશ? હા, કે તારા જે સગાવાલા છે, તારી ભાઈ હોય, તારી બહેનો હોય, એને તું ક્યાં પરણાવીશ? હા, અને વિરોધ તો થવાનો જ છે બેટા, બરોબર? હિન્દુ મહાસભામાં વિરોધ થશે, આપણા સમાજમાં વિરોધ થશે, બધી ભાઈ રીતે. બહેનોના તો લગ્ન થઈ ગયા છે સર. હે? મારા ભાઈ બહેનોના તો લગ્ન થઈ હા, ગયા છે. પણ એટલે જ તું આવું વિચારી શક ને બેટા. તારું થઈ ગયા છે તારા ભાઈ બહેનોના, એટલે જ તું આવું વિચારી શક. અને જે થઈ ગયા છે એને સાંભળવાનું તો રહેશે જ ને, XYZ એમ. હા. હા સર, સાચી વાત છે તમારી, પણ મેં હા, કોઈના વિરુદ્ધ હા. જઈને નથી કર્યું. મમ્મી ના, પપ્પાની વિરોધ મંજૂરી, વિરોધ એટલે આશીર્વાદથી. વિરોધ નથી દીકરા. તારા મમ્મી. હાલો. હાલો. કોણ બોલો છો? હા, હું વર્ષાબેન બોલું છું. હા, એક મેં પોસ્ટ જોઈ, બંસીબેન ના મધર બોલો છો તમે? હા હા તો એટલે મેં પોસ્ટ જોઈ કે કંઈક મોમેડિયન સાથે તમે મેરેજ કરાવો છો એવું મને જાણવા મળ્યું. શું છે હકીકત સાચી? સાચી હકીકત કઈ નહીં, અમને ગમ્યું ને અમે હા પાડી છે. એટલે તમને ગમ્યું એટલે તમે હા પાડી એમ? હા. તો આપણા લોહાણા સમાજમાં નથી બેન, તો તમે અન્ય સમાજમાં કરો છો, એમાંય ખાસ વિધર્મીમાં? વિધર્મી તો અમે એવું માનતા નથી ને કઈ કરતા નથી ને અમને ગમ્યું ને અમે હા પાડી છે. આપણા હમ સમાજમાં છે, બધું છે, અમને ખબર છે. હમ. એટલે તમે જ એગ્રી છો એમ ને? લોહાણા હમ. સમાજમાં નથી કરવું પણ આ સમાજમાં કરવું છે એમ ને તમારે? હા હા તમે લોહાણા જ છો કે નથી કે? હા, અમે લુહાણા છીએ. હા, એવું છે એમ ને? હમ. કાંઈ વાંધો નહીં, બીજું શું? હા, તો ન ઓકે. કરો તો સારું. અમે તો એક સમાજની રૂએ હું કહું છું, બાકી હા. તમે તમને ખૂબ ધન્યવાદ કે તમે અમને આ વાત કરી, બરાબર. પણ હમ અમે અમારી રીતે જ એને હા પાડી છે ને અમને બધું પૂછીને એને કર્યું છે. અમને કે એના કોઈ અજાણથી નથી કરતી એમ. હમ. પણ બેન, એક રઘુવંશી આપણે ક્ષમા આવી એ તો ખબર છે ને તમને? હા, એ તો મને ખબર જ છે ને ભાઈ. બરોબર, તો પછી આ વસ્તુ યોગ્ય નથી એમ. અને તમે એના મા બાપ છો, બરોબર? હા હા તમે કિસ્સા તો સાંભળતા જ હશો ને આ સમાજના? સાંભળું છું ને અમે અમારા જ્ઞાતિમાં એવા કિસ્સા અમે સાંભળ્યા છે ને ભાઈ, તો અમને એમ થયું કે આ કરતા એટલે અમને હું તમારી આમાં જ્ઞાતિ એટલે વધારે કઈ સારું તમે? લાગ્યું. એમને તમારી જ્ઞાતિ એટલે કઈ? હું તો રઘુવંશી લોહાણાનો દીકરો છું. હું લોહાણાની દીકરી છું, હા, તો તમે પોપટની એવું કીધું. દીકરી છું ને ઉનરકટની વહુ છું. એટલે હમ. તમે એવું કીધું ને અમારા સમાજમાં, એટલે મેં કીધું. હા, એમ નહીં, એટલે અમારી જ્ઞાતિ, આપણી જ્ઞાતિમાં અમે એવા જોયેલા છે કિસ્સા, તો મને એમ થયું કે પણ આ ફ્રીજ કરતા માંથી એમ નહીં, ફ્રીજ માંથી લાશું નથી મળતી આપણા સમાજમાં, એ ખબર છે ને તમને? ઈ પણ ભાઈ બધા અભણ હોય, ભણેલા ગણેલા લોકો બે છે, સમાજમાં બધી રીતે આગળ છોકરો પડતા શું છે. કરે છે એમનો? ઈ ઇન્કમ ટેક્સ ઓફિસર છે. એવું છે એમ ને? હા, બેન ડોક્ટર છે, બે ભણેલા ગણેલા એજ્યુકેટેડ છે. એવા સમાજમાં બને છે. તમે ઓછી વાત સાચી છે, પણ આ લોકો બધા રીતે ભણેલા ગણેલા છે. એમ નહીં, લોહાણામાં તમને ક્યાંય છોકરો મળ્યો જ નહીં કે તમારે પહેલેથી જ ઈચ્છા નહોતી લોહાણા સમાજમાં કરવાની? ના ના, એવું નતું કઈ. તો તમે ક્યાં લોહાણામાં ટ્રાય જ નથી કરી કે તમને ડાયરેક્ટ તમે સીધી મોમેડિયનમાં જ ગયા એમ? ના ના, અમે બધે અમારામાં ટ્રાય કરતા હતા, ત્યાં પછી અમને આ ગયું. એટલે કોઈ કરાયું છે કે પછી
તમે તમારી જાતે જ ગોઈતું છે એમ? હા હા, એની મેળે અમને ગોતીને વાત કરી હતી ને પછી અમે બધે જાણી જોઈને પછી અમે એને હા પાડી. હજી તમે એગ્રી જ છો એમ ને એ બાબત? હા હા. ઓકે, વાંધો નહીં. ઓકે ભાઈ. હા સર. આ તો આખા સમાજની વાત છે ને બેટા? હા સર, સાચી વાત છે. આખા સમાજની. આજે ત્યાં કર્યું, કાલે બીજી છોકરીઓને પ્રોત્સાહન મળે. સર હું જરા પ્રોત્સાહન આપવા નથી માંગતી. આનું તો કેવું હતું ના, કે પણ હું પોતે અગેન્સ્ટ છું જો ધર્મના નામે કંઈ ખોટું થાય તો, પણ આ મારો ધર્મ નથી બદલવા માંગતા નથી. એમને ધર્મ નથી બદલવા માંગતા બેટા. મારી 65 વર્ષની ઉંમર છે, હું રિટાયર છું. તું MBBS છો બેટા? ના, હું BDS છું. BDS ડેન્ટિસ્ટ કર્યું છે ને? હા, ડેન્ટિસ્ટ્રી. બરોબર છે. એકચ્યુઅલી આજે તું ધર્મ પરિવર્તન કરવા નથી માંગતી, પણ અમારો અનુભવ એવો કે છે કે આ 5 વર્ષ પછી બધું થાય. અચ્છા. સર એવી તો ઘરના સામે ચોખવટ થઈ ગઈ ના કે બેન, ચોખવટનું કાંઈ નથી આવતું. કોર્ટમાં લખાણ કરી દે છે તોય બધું થાય છે. બરોબર. અને આ ઉંમરે અમે લવ જહાજ માટે લડીએ છીએ. આ ઉંમરે અમે લવ જહાજ માટે હજુ લડીએ છીએ. હજી તું એકવાર વિચારી લે, તારું કોઈ પેલું કરવાનું, અહિત કરવાનું અમારો કોઈ પેલું નથી, પણ આ યોગ્ય નથી. બરોબર છે. તું જવાબ દઈ દઈને કેટલાક ના દઈશ? અમારી આખી ટીમના ફોન આવશે તને. હા સર, હમણાં બસ કલાકથી ચાલુ થયા છે ફોન આવવાના. હા, અને આખું બેટા ફેલાઈ ગયું છે આખા સમાજમાં. હિન્દુ મહાસભામાં ફેલાઈ ગયું છે. તું જયારે મેરેજ કરવા માટે, તું જયારે રજીસ્ટર કરાવવા માટે જઈશ ત્યારે તકલીફ થશે. હા, ત્યારે તારા મમ્મી પપ્પાનું કઈ ન હાલે. સમાજ વિરોધ કરશે, સમાજ ઉગ્ર થશે તો. સમજાય છે? સમાજ જો ઉગ્ર થશે તો તમે શું, તારા મમ્મી પપ્પા શું કરશે કે મને? હા, આજે તે ખાલી તારા મમ્મી પપ્પામાં જ જન્મ નથી લીધો ને, તે રઘુવંશી સમાજમાં જન્મ લીધો છે, લોહાણા સમાજમાં. બરોબર. તો લોહાણા તારા મમ્મી પપ્પાની આબરૂ નહીં, આખા લોહાણા સમાજની આબરૂ પર કલંક લાગે છે. સમજાય એવું છે ના તને? હોય સર. પણ તું સમજ બેટા, હું એક ડોક્ટર, એઝ એ ડોક્ટર તરીકે હું તારી સાથે વાત કરું છું. સમજાય છે? એઝ એ ડોક્ટર તરીકે હું તારી સાથે વાત કરું છું. ભલે તું વિચારી લે. બરોબર છે. મને કોઈ પ્રશ્ન નથી, પણ સમાજનો વિરોધ થાય તો પછી સમાજ કોઈ પડખે ઉભો નહીં રહે. કે કાલ સવારે તને કાંઈ પણ થશે ત્યારે સમાજ જવાબદારી નહીં લે બેટા. સર આપણા સમાજમાં તો એવું થાય છે ને, દીકરીઓ પાછી આવે છે ને. આપણા સમાજમાં થાય છે બેન. હમણાં જ જો ભાવનગરની છોકરી સાથે થયું હતું, બરોબર, લગ્ન કરી લીધા હતા અને 2 મહિના જેલમાં રાખી હતી છોકરીને અમે. હા, ત્યાં રાજકોટમાં જ રાખી હતી. હા, નારી સુરક્ષામાં. સાચી વાત છે સર, પણ મેં બહુ સર ઈ બી બહુ ભણેલા ગણેલા ફેમિલી થી છે. બેટા ગમે તે હોય, આજે કોઈ પણ XYZ જે માનો કે જે ચણતર નથી થવાનું તો નથી જ થવાનું ને બેટા. તું તારા આવનાર બાળકોને તું કયા સમાજમાં રાખીશ? મુસલમાનના સમાજમાં રાખીશ? હા, કયા સમાજમાં રાખીશ તું કે મને? અચ્છા, તારો ભાઈ છે કોઈ? હા, મારા 2 ભાઈ છે. કેવડા છે? એક મારાથી નાનો છે ને એક મારાથી મોટો છે. અચ્છા, મેરેજ થઈ ગયા છે તારા મોટા ભાઈના? હા, બંનેના થઈ ગયા છે. અચ્છા, કોઈ પણ તારા અંકલનો છોકરો ગમે ને હોય ને, એને ક્યાંક મુસલમાનની છોકરી આ તારી સાથે મેરેજ કરવા માંગે છે ને, મોમેડિયનની છોકરી આપણા ધર્મમાં, આપણા સમાજમાં પરણાવે, એ એગ્રી થાય છે? હા, 12 જ્યોતિ, તું એવું કહે છે, તારો એક વિડીયો વાયરલ થયો છે, 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવે છે. જ્યોતિર્લિંગના દર્શનથી કાંઈ નથી થતું બેટા. હા, સમજાય છે? ત્યાં રાજુ પોબારો ને એ બધાની સામે ઉગ્ર આંદોલન કરશે, વિરોધ કરશે. સમજે છે તું? હું એક તારા ફાધરની જગ્યાએ જો, તારો સિનિયર ડોક્ટર છો બેટા, એટલે હું તને વાત કરું છું. હા સર. બરોબર છે. પણ આ યોગ્ય નથી દીકરા. તું એજ્યુકેટેડ છો, ભણેલી ગણેલી છો. આપણા સમાજમાં નહીં તો કાંઈ નહીં. તું પટેલ છે, બ્રાહ્મણ છે, ગમે એમાં કરે, એની સામે કોઈ એવું ઓબ્જેક્શન. કોઈ હતું નહીં કે આપણા સમાજમાં ના કરવા કે કઈ. કોઈ મનમેળ આવે એ પાત્ર સાથે કરવાનું હતું. પણ બેટા આ મનમેળ નથી, એક આકર્ષણ છે. બરોબર, આ એક ખાલી આકર્ષણ છે. શરૂઆત હોય તો સમજીએ, ઘણા વર્ષોથી ઓળખીએ છીએ. હા, પણ બેટા તરત એવું ડિસિઝન ખોટું નથી લીધું. સાંભળ, નવું 9 દિવસ, તાણી 13 દિવસ ને વધી 20 દિવસ. આ મેરેજની આયુષ્ય એટલી હોય છે.
મેં મારી જિંદગીમાં હજારો કિસ્સા આવા સોલ્વ કર્યા છે, સમજાય છે? હા સર. અત્યારે બધું છે ને આમલા આમલી બતાવશે જ તને, બરોબર છે, પણ કદાચ 100% સારું હોય, પણ આપણે કોઈ બીજા ધર્મમાં કે આપણો ડીએનએ ચેન્જ થાય એ થોડું પોસાય બેટા આપણને. હા, એ લોકો આપણે આપણા સમાજમાં દીકરી આપવા દેશે? મર્ડર કરી નાખે છે આપણા છોકરાઓનું તો. તો આપણો સમાજ કેવી રીતે તને સ્વીકારે કે? ના સર સાચી વાત છે, પણ સર મેં મારા મમ્મી પપ્પા એ ઉલટા વિચારીને બહુ વિચારીને આ ડિસિઝન લીધું છે. બટ બહુ વિરોધ થશે, પછી તારી ઈચ્છા, મારી સમજાવવાની રીતે મેં તને સમજાવી, હા બરોબર સર, છે? થેન્ક યુ એના ઓકે, માટે. જય જલારામ. જય જલારામ. હાલો. ભરતભાઈ ઉનટકટ ની ઘરેથી બોલો છો? હા. સંજયભાઈ પોપટ બોલું છું, રઘુવંશી સમાજમાંથી. હા ભાઈ બોલો. તમે કોણ બોલો? હું એમની ડોટર. અચ્છા અચ્છા, એટલે આ ઓલો એક પોસ્ટ આવી છે તમારી જ આવી છે બેન? હા ભાઈ. અચ્છા અચ્છા બેન, આપણે રઘુવંશી સમાજમાં આ રીતે બને નથી યોગ્ય લાગતું હો અમને. ભાઈ મેં બહુ વિચારીને કર્યું છે આ. હમ. એવું નથી કે તાત્કાલિક આ ડિસિઝન લીધું છે, ઘણા વર્ષો વિચારીને આ ડિસિઝન લીધું છે. બરાબર છે, પણ બેન થોડુંક આપણે કયા સમાજમાંથી છે જોયું હોત ને તો વધારે સારું. મને બહુ વિચાર્યું મેં કે સમાજમાં, કારણ કે મારા પપ્પાની સમાજમાં શું હોય ઈજ્જત, મારા મમ્મી પપ્પાને વાત કરીને મેં બધું સમજી વિચારીને નિર્ણય લીધો, અને મારે કોઈ જાતનું ધર્મ પરિવર્તન કે એવું કરવું નથી. મારી સાથે ઈ 12 જ્યોતિર્લિંગના દર્શન કરે છે, મને ક્યાંય રોકતા નથી, તો મને એમ થયું કે તો પછી બીજું શું જોઈએ. બરાબર બરાબર. અત્યારે તમે પિયર છો કે સાસરે? ના, મમ્મીના ઘરે. હજી તો એપ્લિકેશન આપી છે ભાઈ. અચ્છા અચ્છા, હવે અમે તમને રૂબરૂ મળવા માંગીએ છીએ, તો સહેજ અમને અડધી પોણી કલાક આપશો તો કાલે પરમ દિવસે તમારા ટાઈમે? કાલે એટલે આજે ગુરુવાર થયો, તો શનિવારનું કયો છો? હા, કાલે શુક્રવાર શનિવાર ગમે ત્યારે, કાલ પરમ દિવસે તમારી અનુકૂળતા બેન. તો શનિવારે રાખીએ. એમાં એવું છે, હું ડોક્ટર છું. જી જી. તો મારી ઓપીડી ને એ બધું કાલે તો ફૂલ છે. કાલની અપોઇન્ટમેન્ટ અપાઈ ગઈ, પણ શનિવારે હું સાંજે ફ્રી રાખી શકીશ. કેટલા વાગે? મને એક ટાઈમ આપો કે હું તમને કાલ સવારે સમય આપું તો ચાલશે? હું સામેથી તમને ફોન કરીશ. ચોક્કસ ચોક્કસ બેન.